કેવા તો વળી કેવા વિચાર આવે છે તને? આપણે શા માટે ખાઈએ છીએ? શા માટે એકબીજાને મદદ કરીએ છીએ? શા માટે આપણે ધન કમાઈએ છીએ? આપણા આ બધા દરેક વર્તન પાછળ કંઈક ને કંઈક કારણ તો હશે જ ને. હા યાર, અમારા ગામના બસા કાકા રોજ સવારમાં બળદ જોતરીને ખેતરે જાય છે અને મનપૂર્વક કામ પણ કરે છે. તેને એવું કરવાનું કોણ કહેતું હશે? હા યાર. હા, કાલે રાત્રે હું ઇન્ડિયન આઇડલ જોતી ત્યારે પણ મને વિચાર આવ્યો કે આ જે ગાયિકાઓ છે એમને રિયાઝ કરવાનું કોણ કહેતું હશે? ફિલ્મોમાં જે અભિનેત્રીઓ છે અને નૃત્યાંગનાઓ છે એમને એમના શરીરની જાળવણી રાખવાનું કોણ કહેતું હશે? હા યાર, આ જેફ વયની રેખા કે હેમા માલિની કેટલી જાજરમાન લાગે છે. આપણા પાઠની જ વાત કરીએ. પાઠની તારીખ અને ટાઈમ ટેબલ આવતાની સાથે આપણે કેવા પાઠ આયોજન અને પૂર્વ તૈયારીમાં શા માટે લાગી જઈએ છીએ? હા, પરીક્ષા આવતાની સાથે જ આપણે લખવા વાંચવાની પ્રવૃત્તિમાં માંડી પડીએ છીએ. હા, આ માનવ વર્તન અને પ્રાણીઓના વર્તનનું ચાલક પણ કયું? એવું તો કયું તત્વ છે જે પ્રાણી માત્રને ચાલકતા પૂરી પાડે છે? ચાલ ને આપણે સરને જ પૂછી લઈએ. હા, ચાલ ને. કેમ છો મિત્રો, મજામાં? હા સર, શું ચિંતન કરતા હતા તમે બેઠા બેઠા? સર, અમે વિચારતા હતા કે માનવ અને પ્રાણીઓને વર્તન વિશે કયું તત્વ જવાબદાર છે? એવું તો કયું પરિબળ છે જે આ વર્તનો કરવા માટે એ તો આપણે બીજા યુનિટમાં ભણવાના જ છીએ બેટા. દરેક પ્રાણી અને માનવના વર્તન પાછળનું કંઈક ને કંઈક ચાલક બળ છે. કોઈ પણ વર્તન આપણે તમે જેમ પૂછતા હતા ને કે આપણે શા માટે ખાઈએ છીએ, શા માટે પ્રેમ કરીએ છીએ, શા માટે ધન કમાઈએ છીએ, આ દરેક વર્તનની પાછળ કંઈક ને કંઈક ચાલક તત્વ છે. અને એ ચાલક તત્વ છે પ્રેરણા. પ્રેરણા હોય તો જ આપણે એ વર્તન કરવા પ્રેરાઈએ, નહીંતર આપણે એ વર્તન ન કરીએ. 21મી સદીમાં આપણે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને પ્રેરવા એ સૌથી મોટું ને અઘરું કામ છે. અને તમે વર્તનના પાસાઓ વિશે અધ્યયન પ્રકરણમાં ભણ્યા ને? આપણે વર્તન શા માટે માણસ કરે છે? કોઈ પણ વર્તન પ્રાણી કે માણસ કરે છે એ પાછળનું કંઈક કારણ છે. અને એ કારણ વિશે આપણે બીજા યુનિટમાં ભણવાના છીએ. બરાબર? ઓકે, થેન્ક યુ. કેમ છે દિલીપભાઈ? હા, મજામાં. તમે કેમ છો? હા. તમે જે પાઠ આયોજન કર્યું હતું, તમે જે શાળામાં ગયા હતા, એ શાળાના એકમ પાઠ તમારે કેવા રહ્યા? એમ તો સારા રહ્યા, પરંતુ પ્રાયોગિક કાર્યમાં થોડી કચાશ જણાતી હતી. આપણે સાથે મળીને ચર્ચા કરી શકીએ? હા, ચોક્કસ કરી શકીએ. અરે, તમે બંને મિત્રો ઓળખી છો? એ મિત્રો શેની ચર્ચા કરી રહ્યા છો? આવો વૈશાલીબેન, આવો. અમે આપણે પ્રાયોગિક પાઠ પછીનું ચિંતન કરી રહ્યા છીએ. તમે પાઠ તો સારી તૈયારી સાથે આપ્યા હશે. મેં પણ પાઠ માટેની પૂર્વ તૈયારી તો સારી જ કરી હતી, પરંતુ કેટલીક વાર વિદ્યાર્થીઓનો પૂરતો સહકાર મળતો નથી એવો મારો અનુભવ છે. એવું? હા. એવું રિંકલબેન, તમે તો ઘણા બધા પાઠના નિરીક્ષણ કર્યા છે. તમને આ પાઠના નિરીક્ષણ દરમિયાન કેવી સમસ્યાઓ જણાઈ? હા કાનનબેન, મારો અનુભવ તો ભાઈ એવો રહે છે કે બે અલગ અલગ તાલીમાર્થી શિક્ષકો એક જ વર્ગમાં જોડાય તો વિદ્યાર્થીઓ શાંતિથી સાંભળે, પ્રશ્નોના ઉત્તર આપે અને વર્ગ વ્યવહારમાં જોડાય. હા રીતાબેન, જ્યારે બીજા તાસમાં આમ તો તેની ચર્ચા કરવા જેવી નથી. ન હતો શિક્ષકને ભણાવવાનો ઉત્સાહ કે ન હતો વિદ્યાર્થીને ભણવાનો. એવું કેમ રીંકલબેન? તમારી દ્રષ્ટિએ એના કયા કારણ હોઈ શકે? કાનનબેન, મને તો લાગે છે કે શિક્ષકો પોતે ઉત્સાહી હોય, પાઠ દરમિયાન વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરે અને સ્વાધ્યાય આપે ત્યાં સુધી જો વિદ્યાર્થીઓને સક્રિય રાખી શકે તો જ પાઠ વધુ અસરકારક બને. હા, સાચી વાત છે. હા કાલેબેન, ઘણીવાર એવું બને છે કે વિદ્યાર્થીઓને આપણે શાબાશ, ગુડ, વેલ ડન જેવા શાબ્દિક સુધોધકો તેમજ માથું હલાવીએ, સ્મિત કરીએ વગેરે અશાબ્દિક સુધોધકો આપીએ ત્યારે વિદ્યાર્થીઓ વધુ ઉત્સાહ દાખવતા હતા અને તેઓ હોશથી ઉત્તર આપતા હતા. એવું? એ તો સ્વાભાવિક જ છે ને વૈશાલીબેન. આપણે પણ આપણા પાઠના હકારાત્મક પાસા જોઈને કેવા હરખાઈ જઈએ છીએ. અરે, ક્યારેક તો આપણે ઝૂમી પણ ઉઠીએ છીએ. જેમ આપણને આપણા પ્રાધ્યાપકો તરફથી પ્રોત્સાહનની જરૂર છે, તેમજ વિદ્યાર્થીઓ
ભાગીદારી થાય, સામેલ થાય તે માટે આપણે પ્રોત્સાહન તો આપવું જ પડે ને. હા કાજલબેન, ઘણીવાર બને છે એવું કે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર હોય છે, તેમની પાસે શીખવાની શક્તિ હોય છે, પરંતુ કેટલીક વાર વિદ્યાર્થીઓ ભણવા માટે પ્રેરિત હોતા નથી અને ત્યારે આપણે પાઠ આયોજનની બધી જ મહેનત નકામી જાય છે. હા, ત્યારે તો આયોજનના નિષ્ફળતાના અને આયોજનના નેગેટિવ પાસા વાંચવાના. હા, આપણે અધ્યયન પ્રકરણમાં પણ અધ્યયનને અસર કરતા પરિબળોની ચર્ચા કરી હતી, જેમાં આપણે જોયું હતું કે વિદ્યાર્થીને શીખવાનો ઈરાદો અને તત્પરતા એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. વિદ્યાર્થી પોતે પહેલા શીખવાનો સંકલ્પ કરે ત્યારે જ તે શીખે છે. જેમ આપણે કહેવત સાંભળી છે તે મન હોય તો માંડવે જવાય, તેમજ મન હોય તો જ આપણે ભણી શકીએ છીએ. જ્યાં સંકલ્પ નહીં ત્યાં સિદ્ધિ નહીં, તેમજ જ્યાં સંકલ્પ નહીં ત્યાં અધ્યયન પણ નહીં. તો ચાલો હવે હું જાઉં છું, મારો 8મા ધોરણમાં પીરિયડ છે. મને લાગે છે કે હા ભાર્ગવભાઈ, મને લાગે છે કે જો વિદ્યાર્થીઓ શીખવા માટે પ્રેરિત ના હોય તો આપણું અધ્યાપન જાણે કે સદવગરનું વહાણ અને પ્રેરણાના અભાવમાં શિક્ષણ કેટલું બિનકાર્યક્ષમ અને વળતર વગરનું બની રહે છે. ત્યારે આપણે કેટલાક ધારેલા કે નક્કી કરેલા હેતુઓ સિદ્ધ થતા હોતા નથી જોવા મળતા. અરે એમ જ કહો ને, પ્રેરણા અને અધ્યયન એક સિક્કાની બે બાજુઓ છે. હા ભાર્ગવભાઈ, બિલકુલ ખરી વાત છે. જો આઈન્સ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિક માની શકતા હોય કે શિક્ષક એ શીખવી શકતા નથી, શિક્ષક માત્ર શીખવા માટે પ્રેરિત થાય છે. એક સુવિધા સર્જક પ્રદર્શક સુવિધા સર્જક છે. હા, આટલી ચર્ચા કર્યા બાદ એટલું તો ચોક્કસ કહી શકાય છે કે પ્રેરણા એ અધ્યાપનનો અનિવાર્યનો એક ભાગ છે. તેથી ન ભણતા વિદ્યાર્થીઓને ભણતર કરવા એ જ શિક્ષકોનું મહત્વનું કાર્ય છે. તેથી ધીરજ રાખવી જોઈએ અને ધીરજના ફળ મીઠા હોય છે. ઉતાવળે આંબા પાકતા હોતા નથી, તેથી ધીરજ રાખવી જોઈએ. બિલકુલ સાચી વાત બધાની. તમે જે વાતો કરી એ બહુ જ સારી હતી. હવે આપણે આપણા વિદ્યાર્થીઓને પણ એવી રીતે જ આપણે ટ્રેનિંગ આપવી જોઈએ. હા, બરાબર છે. હા, બરાબર. તો પ્રેરણા એ અધ્યાપન રૂપી વાહનને શરૂ કરવાની માસ્ટર કી છે. પ્રેરણા એ અધ્યયનની દિશા બતાવનાર સ્ટીયરિંગ છે. તે અધ્યયનના સતત પૂરું પાડનાર પેટ્રોલ છે. તે જુસ્સો વધારનાર એક્સિલેટર છે. सब दुखों की एक दवा प्रेरणा, प्रेरणा। सब दुखों की एक दवा प्रेरणा, प्रेरणा। सब दुखों की एक दवा प्रेरणा, प्रेरणा। थैंक यू મિત્રો. મિત્રો આપણે જોઈએ છીએ કે દરેક વિદ્યાર્થીમાં શીખવાની શક્તિ છે. આપણા વર્ગમાં બેઠેલા મોટા ભાગના 95% વિદ્યાર્થીઓમાં એબિલિટી ટુ લર્ન છે, તો મોટિવેશન ટુ લર્ન નો અભાવ છે. શીખવાની પ્રેરણા એનામાં નથી હોતી ત્યારે એ શીખતા નથી. અને જેમ એ ડાયલોગ તમે સાંભળ્યો ને કે જ્યારે એ મોટિવેટેડ નહીં હોય, દાખલા તરીકે ઘણા એવું કહેતા કે 8મો વર્ગ હતો એટલે વિદ્યાર્થીઓ ભણવા માટે અમારી ઘરે જોડાણા નહીં, આવું ઘણા પ્રેક્ટિસ ટીચિંગમાં વાત કરતા હતા. એને આપણે અભિપ્રેરિત કર્યા નથી. શીખવા માટે જો પ્રેરિત થાય તો જ વિદ્યાર્થી શીખે, એ વાત નક્કી છે. એટલે આપણે અધ્યયનને અસર કરતા પરિબળોના ઘણા બધા પાસાઓ જોયા ને, એમાં વિદ્યાર્થીની શક્તિ એબિલિટીમાં આપણે ફેરફાર કરી શકતા નથી. એની જે માનસિક શક્તિ છે ને એમાં આપણે ફેરફાર નથી કરી શકતા, પણ પ્રેરણાત્મક પાસું છે આપણા હાથમાં છે. આપણે શરૂઆતમાં એવા એનર્જાઇઝર વાપરીશું, એવી રીતે વિષયાભિમુખ કરીશું, એવી રીતે વિદ્યાર્થીઓ સામે આપણી વિષય વસ્તુને પ્રસ્તુત કરીશું તો શીખવા માટે સ્વાભાવિક રીતે પ્રેરિત થશે. અને પ્રેરણા એવી વસ્તુ છે કે જે સીધી દેખાતી નથી. આપણે કંઈ વર્તન કરીએ છીએ એની પાછળ પ્રેરણા જવાબદાર છે. કવિને કવિતા રચવા માટે એની પ્રેરણાની પ્રિયતમા પણ હોઈ શકે, પ્રકૃતિ પણ હોઈ શકે, કોઈ બીજી વ્યક્તિ કે વસ્તુ પણ હોઈ શકે. રોહિત સર રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ પર જ્યારે વિસલ વાગે દોડીને એ ટ્રેન પ્લેટફોર્મ પરથી ટ્રેન પાસે જાય છે ત્યારે એની પ્રેરણા એ ટ્રેન પકડવાની છે, ઘરે બધા સભ્યોને મળવાની છે. સમજે છે? આપણે કોઈ પણ વર્તન કરીએ, કોઈ પણ પ્રાણી તરસ્યું હોય ને ત્યારે એ પાણી ગોતે છે, ત્યારે આપણે એના વર્તન ઉપરથી સમજી શકીએ છીએ કે પ્રાણીને એની પ્રેરણા એની તરસ છે. થાળીમાં ખોરાક પડ્યો છે એટલે આપણે નથી જમતા, પણ આપણને ભૂખ લાગી છે એટલે જમીએ છીએ. એટલે ભૂખ આપણી પ્રેરણા છે. એટલે પ્રેરણા છે એ ધારેલી કે ઉત્કલ્પિત વસ્તુ છે. રોહિત સર પ્લેટફોર્મ પર દોડતા તેની ઉપર લખેલું ન હોય કે પ્રેરણા આ છે.
આપણે એ સ્થિતિ સમજવાની છે એના વર્તન ઉપરથી. એટલે બાળક શીખે છે એની માટે એ શક્તિ અને પ્રેરણા બંને જવાબદાર છે. આમ તો ઘણા બધા પરિબળો છે, આપણે અધ્યયન પ્રકરણમાં ભણી ગયા છે, પણ પ્રેરણા છે એ પ્રેરણાત્મક પાસા વિશે આપણે વિચાર કરતા નથી. મોટા ભાગે આપણે ટીચિંગ પ્રેક્ટિસ કરવા જઈએ ને તો ટીચિંગ એડ્સ, ટીચિંગ મટીરિયલ, લર્નિંગ એડ્સ વિશે વિચારતા નથી. ટીચિંગ મેથડ એના વિશે વિચારીએ છીએ કે ટીચિંગ મેથડ કઈ હશે, ટીચિંગ મટીરિયલ કઈ હશે, ટીચિંગ એડ્સ કઈ હશે. પણ વિદ્યાર્થીઓને પ્રેરિત કેમ કરવા એ આપણે બહુ જ ઓછું વિચારીએ છીએ. અને એટલે જ તમે જુઓ ઘણા બધા પાઠ્યક્રમમાં નોંધ હશે સુદૃઢમાં વિવિધતા લાવો, હે ને? આપણે વેરી ગુડ, વેલ ડન, શાબાશ, હકારમાં માથું હલાવીએ. તો આ બધું કરવાથી વિદ્યાર્થીઓ શીખવા માટે પ્રોત્સાહિત થાય. અને શીખવા માટે પ્રોત્સાહિત એટલે આ પણ બાહ્ય પ્રેરણા જ છે. આંતરિક પ્રેરણા ઉત્તમ છે. કોઈ ગોવાળ ચરતો બાળક છે, ગોવાળ ગાયો ચરાવતો બાળક, એ ગીતો ગાતો હોય તો એને બાહ્ય પ્રેરણા કાંઈ નથી મળી, કોઈ એને મોટિવેશન નથી કર્યું. કે નદીમાં તળાવમાં જઈને ધુબાકો મારતો હોય તો એને બાહ્ય પ્રેરણા નથી મળી. આંતરિક પ્રેરણા શ્રેષ્ઠ છે, પણ શરૂઆત આપણે બહારથી પ્રોત્સાહિત કરીને આપવી જોઈએ. તો આપણે જે બીજું પ્રકરણ સાયકોલોજીમાં શીખવાના છીએ એ છે પ્રેરણા. એટલે આ પ્રેરણાત્મક પાસાનો વિચાર આપણે સેકન્ડ યુનિટમાં કરીશું. થેન્ક યુ. જેને અત્યારે રોશની મેડમ